ચૂંટણીના માહોલ વચ્ચે અનેક સ્થાનિક મુદ્દાઓને લઈને લોકોમાં રોષ છે, પરંતુ એક ગામ એવું છે જ્યાં મતદાન મથક ન હોવાના કારણે લોકોમાં રોષ છે। ગીર જંગલની વચમાં આવેલ એક ગામ શિરવાણ ગીર કે જ્યાં મતદાન મથક ગામથી અંદાજિત 10 કિલોમીટર દૂર ઊભું કરવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ગામના 200થી વધુ મતદારોને અંદાજિત 10 કિલોમીટર દૂર અમૃતવેલ ખાતે મતદાન કરવા જવું પડશે તેવી જાણ થતાં મતદારોમાં રોષ ફેલાયો છે। અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક 6 કિલોમીટર દૂર રસુલપુરા ગામે રાખવામાં આવ્યું હતું, જેના કારણે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને અવરજવર કરવામાં તેમજ જંગલના રસ્તે પસાર થવામાં ઘણી અગવડતા હતી। હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શિરવાણ ગામના મતદારો માટે તેમના જ ગામમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી ચૂંટણી અધિકારી આપી છે। समस्या मतदान से 2016-2021 में मारा जिला तालुका में मतदान थयुं 2026 में कोई जाण विना डायरेक्ट अमृतवेल शिफ्ट करवामां आव्यो प्रशासने। अमृतवेल थाय 5 થી 6 किलोमीटर जंगलनो रस्तो है। आ बुजुर्ग है, कोई प्रेग्नेंट हो, कोई नाना बच्चा ने लईने जाई शके तड़को ने रस्तो भयानक। तमारी मांग एक ज छे, आ बूथ आवे तो मतदान करवानुं छे, बाकी कोईने मतदान करवानुं थतुं नथी। तपास करता जाणवा मळ्युं के एमना गाममां सरकारी बिल्डिंग पण छे અને આથી અમે રાજ્ય ચૂંટણી પંચમાં એમના માટે એક નવું મતદાન મથક ત્યાં જ બની રહે અને ગામના લોકોને ત્યાં જ મતદાન કરવાની તક મળી રહે એ માટેની વ્યવસ્થા જે છે એની રજૂઆત રાજ્ય ચૂંટણી પંચમાં કરી છે। मतदान मथकनी साथे साथे प्राथमिक सुविधा जेवी के ट्रांसपोर्टेशन, आरोग्य सहितनो अभाव छे। खास करीने एसटी बसनी सुविधा पण आ गामने मळती नथी, तो बीजी तरफ इमरजन्सी सेवा पण गामना लोकोने नथी मळती। एक तरफ सरकार बेटी बचावो बेटी पढ़ावोना नारा लगावी रह्युं छे। आ गामनी अंदर प्राथमिक शाळा छे जेमां धोरण 8 सुधी ज अभ्यास थाय छे, परंतु आगळना अभ्यास माटे दररोज 10 થી 20 किलोमीटर दूर जवुं पड़े छे। प्राथमिक सुविधाओनो अभाव तो छे ज, परंतु कोईपण जातनी योजनानो लाभ पण न मळतो होवाना पण आक्षेपो करवामां आव्या छे। समस्या तो मोटी रस्तानी, तमे रस्तो अटाणे जोई आवो, रस्तो अटाणे राम हारो नथी। पछी आकोलवाड़ी थी शिरवाण 8 किलोमीटर थाय। आ मारुं छेल्लुं गाम छे, कोई भणवा छोकરું भणवा जाय એટલે કોઈ વ્યવસ્થા ના થાય ને। આ કોઈ રિક્ષા ના આવે, બસ ના આવે તો છોકરું ક્યાં ભણવા? છોકરા ભણતર બગડે। તમે એમ કહો કે હિન્દી ભણતા નથી, હિન્દી ક્યાંથી ભણે? સમસ્યા અમારી સ્કૂલ બસ છોકરીઓને 2 કિલોમીટર અહીંયાથી સ્કૂલ જવું પડે, બસ મળે, રિક્ષા મળે ના મળે, અને ના પણ મળે તો અમારા બાલ બચ્ચાને સ્કૂલ છોડીને પણ ઘરે આવી જવું પડે અને આખો દિવસ જાય। અમારા ગામમાં બસની વ્યવસ્થા નથી, કોઈ પણ અમે અહીંયા ગમે માંગણી કરીએ પણ એની વ્યવસ્થા નથી, કોઈ પણ સહાય અમારે અહીંયા મળતી નથી।